શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો બેકગ્રાઉન્ડ અવાજ ચાલુ થઈ ગયો છે, અમારા ભાઈ ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ કલમાં દીકો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કલવાનું હોય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કલવાનું હોય. માં કાનુલિયોને તો માધવન, જય શ્રી કૃષ્ણ કલે માં કાનો કલો કલો કલો. જો એને સામે કેમેરો આવે ને એટલે એટલી મજા આવે ને એમ કે મારા સામે હું આવી ગયું એમ જોયા જ કરે બસ દાંત જ કાઢ્યા કરે. જો એ મસ્તની સ્માઈલ આવી જાય મકાનિયાને તો આવી જાય ને સ્માઈલી 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 આવી જાય સ્માઈલી સ્માઈલી આવી જાય સ્માઈલી સ્માઈલી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય મહાદેવ હર. આજે અમારે ખબર નહીં એપાર્ટમેન્ટની મોટર ખરાબ થઈ ગઈ છે પાણીની, તો પાણી નથી આવતું. 6 વાલનું પાણી વહી ગયું છે. પાણી ખબર નવરા થયા ને પાણી વહી ગયું તો પડ્યું તો એટલે વાંધો ન આવ્યો. એટલે નાવા ધોવાનું તો માધવન એક જ બાકી હતા, બીજા અમે બધા તો ફ્રેશ થઈ ગયા હતા એટલે આવેલું. હું હજી ઓફિસ નવરી થઈને ઓફિસ જતી હતી ને ત્યાં પાણી વહ્યું ગયું એટલે પછી કીધું જેટલું બાકી ને એટલું રહેવા દઈ. બને એમ કે બપોર સુધીમાં આવી જશે પણ હજી પાણી આવ્યું નથી. આ ભાઈ બાકી છે એટલે બાઈને હવે પછી મારો મોટર ખરાબ થઈ ગઈ છે. હવે ક્યારે હમી થઈ કોને ખબર. કરશે આવશે જોવા તો આવ્યા હતા એટલે થઈ જશે. આજે મારે જવાનું હતું સુરત દાંત બતાવવા, પણ એમ એવું હતું કે કોઈ કેવલને કામ હતું એટલે કેવલ વહેલા જતા રહ્યા અને જલાલપુરથી ગાડી લેવાથી પપ્પા કેવલ કહે કે સુરતમાં ટ્રાફિક વધારે હોય ને તો પપ્પાથી કે ગાડી નહીં ચાલે એમ, એટલે અમે સુરત ન ગયા. બાકી પપ્પાને લઈને જત. કેવલ કે તું પપ્પા સાથે આવજે. તો પછી જલાલપુર છે ને પપ્પા જાય રોજ સુરત જાય છે, પણ આજે એને કામ નહોતું ને તો નથી ગયા. બાકી પપ્પા સાથે જતી રહેતી તો વળી પાછા સાંજે આવતા હતા ભેગા એમ. મારી ફ્રેન્ડ જવાની હતી તો એની સાથે જવું હતું પણ હવે એનું ઠેકાણું નહોતું એટલે હવે લેટ થઈ જાય બધું. એટલે માધવન રાતે સાંજે ઘરે પછી આવતા લેટ થઈ જાય તો પછી વધારે થોડુંક થઈ જાય એટલે ન ગયા અમે. આવું કર્યું હતું. ઓફિસે કામ હતું તો હું ને કોમલ ઓફિસ ગયા હતા. કામ બામ પતાવીને હજુ જસ્ટ આવી મમ્મીનો ફોન આવ્યો કે હવે ભાઈ ભૂખા થયા છે હવે આવી જાવ. એટલે ટાઈમ થઈ ગયો તો એટલે આવ્યા. તને ભૂખી બહુ લાગે? તને ભૂખી બહુ લાગે ને? તને ભૂખી બહુ લાગે ને? નાના નાના ચોકલા હોય એને ભૂખી તો બહુ લાગતી જ હોય. ભૂખી તો બહુ લાગતી જ હોય નાના નાના ચોકલાઓને તો. હે નાના નાના ચોકલા હોય એને ભૂખી લાગતી હોય ને. ચાલો અમે જમી લઈએ. હો તે જમી લીધું ને? હા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. શું વિચાર કયો પપ્પા? પગેથી ચાલનારા માત્ર અંતર જ કાપે છે પણ મગજથી ચાલનારા ધ્યેય પ્રાપ્ત કરે છે. હા. શું હું બોલ તારે શું કરું? આ બોલ ચીસુ જ નાખ્યા કરે છોકલો ચોકલો ચોકલો. હું વાત કરી લઉં તું વાત કર. હું બોલીશ બોલ બોલ ફટાફટ બોલ જલ્દી. જો 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 બોલ બોલો બોલો. જો 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 કેવો ખારો થાય. જો ખારો કેવો થાય. શું એને ફોન જોઈએ? જા જા લે ફોન વાળી. જો મસ્ત હું રસોઈ બનાવીને નવરી થઈ. આજે છે ને રસોઈમાં બનાવ્યું છે દાળ ભાત બટેકાનું શાક ને બાજરીના રોટલા. કેવલને રોટલો કાંઈ ખાવું નહોતું, એને દાળ ભાત જ ખાવા હતા એટલે કે શાક ભાત બનાવજો ને. અને પપ્પા અને મમ્મી ગયા હતા માધવનને લઈને બહાર. મારા ફઈના ઘરે ગયા હતા, ઓમના ઘરે. એટલે અહીંયા એટલી બધી આજે ઊંઘ સરસ કરી હતી ને એટલે એટલો બધો મસ્ત રમ્યો અહીંયા જઈને. તે થોડીક વાર ઊંઘ કરી લીધી ને પછી રમ્યો. જો ઊંઘ કરી લીધી અસલ રહીમો હવે નવી શું કહેવાય? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે નવું શીખે છે થોડુંક. હમણાં અત્યારે હવે ઘોડી આમ સુડાઈ હોય ને ઊંઘું ન હોય ને પછી એમ કહીને હાલ આમ કહીને આમ હાલ આવ એમ કરીને એટલે મંડે હાથ ઊંચા કરવા તરત. હવે ઓળખ હોય મંડે ધીમે ધીમે ઓળખે બધા. કોઈ નો તેડે તો પછી હાથ ઊંચા જ કરે ને કે હા એને આવું જોઈએ બા. વાતું તો એટલી કરવી હોય કે જાણે હું બધું બોલી નાખું. જોતો હવે નહીં જોવે. હવે કેમેરામાં ધ્યાન ગયું.
તો જો તમે એમ કહેતા હતા કે મમ્મી તમારી પાસે નો રમે, જો કેવો રમે છે. હવે રમે. પણ ત્યારે કેવલ હજી તો નાનો હતો ને ઈ ઓળખતો નહોતો એટલે હવે તો ઓળખે કે આજ ઓપ્શન ની આજ બાર લઈ ગઈ છે બધે. હું કહીશ જો કેવો તને બાબા લઈ જવાની હા? ઈ મને દાદી ને બહાર જવા મળે કાના. બાર જવા જડે. અમાર ચકલી ફૂલકી જઈ છે કા કરતો કેમ કર્યું એમ નહીં કરવાનું દીકરા એ હરી જો હજી સાફ કરી દઈએ ત્યાં તો ચાલુ લોંદા કાઢો. इतना थूक लाते कहाँ से हो माधवन આમ જો મમ્મા બોલાવે છો माधवन આમ મમ્મા બોલાવે करतो ના નત કરવું એમ આમ જો માધવન माधवन तो जी करे मन આમ જો માધવન ચાલો હવે જમી લઈ સાહેબ, હાલો હાલો. ભૂખ લાગી. હા તો હાલો. મને અમને તો નથી લાગી, તમને લાગી છે. મને જ લાગી છે ખોટું હાલો હાલો કેમ? કેરી કાપી નાખો જમવા બેસો. હાલો પછી બેસી હાલો એ જમવા. માધવન તરત બેસી થાકી જાય તરત બેહી જાય પાછો મારી ઘોઈને. અને જમવા બેસું છે કેના જેવો લાગે કેવો લાગે હે આ હું યાદ આવે જોઈને એટલે માધવન ને જોઈને હું યાદ આવે એટલે મતલબ સમજાણું નહીં. આરસી નાનો હતો ત્યારે આવજો તો ખબર લાંબો લાંબો ચડો હા કેવો લાગે જો આપણે બધા હરખા જ લાગે જો મારો ચડો. દોસ્તાર છે ને અમે બે હરકા જોઈને કે આરચી તો મારો દોસ્તાર છે જો અમે બહાર આટો મારવા ગયા હતા, જમીને ફ્રી થઈને તો કેવલ કે એની ફ્રેન્ડ છે ને એને છોકરી આવી માધવનથી 2 જ દિવસ મોટી છે તો કેવલ કે હાલને કે બધીને જો મળી આવી કે તો અહીંયા ગયા તો કે હાલ કે આટો મારીએ બેસી આવી કે થોડીક વાર 10 મિનિટ બેસીને ઊભા થઈ જઈશું. અહીંયા મળવા ગયા હતા એને જોવા ગયા હતા તો જોઈને આવ્યા. જો આવીને હજી રસ્તામાં આવ્યા ને તો કોકો પીવો હતો પણ કોકો બંધ થઈ ગયો તો પછી બીજી જગ્યાએથી લઈને જ આવ્યા. પછી આ સૂઈ ગયો તો મેં તો હવે પીવું નથી ઘરે જ લઈને જાય તો પાર્સલ બાર્સલ કરાવીને આવ્યા ને જો રસ્તામાં એક ઊંઘ કરી લીધી જો ભાઈ મસ્ત જો કિકિયાટ્યું કરે જો અત્યારે શ્રી કૃષ્ણ કરો કરો કેમેરો આવે ને જોયા જ કરે જો સામે કહાનીઓ ફૂલે ફૂલ મોજમાં. નહીં તમારું ન લીધું કેવું ના કેમ નથી પીવું મારે કઈ નથી શું નથી પીવું. જો આ બિંદુનો કોકો, આપણે બે પપ્પાનો બદામ શેક ને મમ્મીનો બદામ શેક. આઈસ્ક્રીમ માં તમારા બેયનો ફેવરેટ જ છે રાજભોગ, બરાબર? એટલે મગજમારી વગર આપણે પી લેજો. બેયને. અને તારામાં ચોકલેટ, જો કે તને જ મેં પૂછ્યું હતું કોઈ કે તારે એને નથી ચોકલેટ હોય. ભાવે છે. ના એવું નથી. અમે અહીંયા બીજે પીવા જાય ને તો અહીંયા આઈસ્ક્રીમ ન મળે એટલે ખાલી કોકો પીવે એટલે અહીંયા પૂછી લીધેલું સારું એમ. એટલું સીધું તાલે ઉતારવાનું હોય માલે તો આમ જ બેસે કેવો લાગે તો આમ જ દે હો, બીજી કોઈ પોઝિશન જ નહીં. દાદા પાસે રાજુ રજવાડું છે ટી-શર્ટે મેચિંગ આજે પાછું. તો દાદા પાસે રાજુ રજવાડું છે હા, અને પછી ફુગા તો ચાલુ જ હોય. જો. આવે કે ઉગાડો આવે હે કાના દાદુ પાસે તો રાજુ લજવાલું છે કાના ને તો ગુ ગુ કરતો જો અને અત્યારે અમારે કરવાનું છે શૂટ બરાબર તો રસ્તામાં આવ્યો તો માધુર સૂઈ ગયો તો અમને બેન એમ થી સૂઈ ગયો છે ને તો મસ્ત ઘરે જઈને સુવડાવી દઈશું ને પછી મસ્ત શૂટ કરશું એમ. કાંઈ વાંધો નહીં. હવે માધવનને પાછું try કરશું, માધવનને. આજે માધવને અમે ફર્સ્ટ ટાઈમ અમારા એક નાના શોર્ટ વિડીયોમાં લીધો હતો અને સારી એવી રીચ મળી અમને બહુ આમ મજા આવી ગઈ. પહેલો વિડીયો માધવન હારે મૂક્યો ને એટલે આમ આટલો સારો રિસ્પોન્સ મળ્યો એટલે મજા આવી ગઈ નહીં કાનો માધવ હે માધવન મજા આવી ગઈ ને મજા મજા કોને આવી મમ્મા ને દાદા ને મને શું ખબર પડે હા ભાઈ એ માધવન ચાલો બધાય કોકો પીવા બદામ શેક પીવા ચાલો ચાલો પીવા બદામ શેક યસ ચાલો ચાલો કેવલ ને ચોક ને સોડા હારું થઈને બધા હનુમાન ચાલીસા આમ છે ને કેવલ કોઈ હનુમાન ચાલીસા કહે ને તો એમ કે કોઈ ખાલી પગે લાગેલો હનુમાન ચાલીસા ન બોલે માધવને સોડા વાળો તો હનુમાન ચાલીસા કહે દાદા દોરો બાંધે હારે રામચંદ્ર કે કાજ સવારે લાયસ જીવન લખ. જો 2 વાગી ગયા છે રાતના અને અચાનક હું કામ કરતો હતો તો બિંદુને દાઢમાં સખત દુખાવો ઉપડી ગયો
તો કે આ બધું એને સણસણવા માંડ્યું, આ બધું ગાલ ને માથું ને બધું. દાંતમાં પ્રોબ્લેમ હતો ને એટલે એમાં ખરેખર હતું એવું કે આજે અમે જવાના હતા એને બતાવવા સારું, પણ મેં ફોને કર્યો, પણ જ્યાં ક્લિનિકમાં જવાનું હતું ને અહીંયા આજે સવારથી પાવર કાપ હતો. એટલે મને કીધું એ કે એક કામ કરું કે હવે નેક્સ્ટ વીક રાખો કે, કારણ કે પાવર વગર કાંઈ બી કરવું હશે તો થશે નહીં, કારણ કે એને ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને આ તે બધું ચેકઅપ ઇવન કરવું હોય તો એક ખાલી ટોર્ચ હોય, ટોર્ચથી તો કાંઈ ચેકઅપ થાય નહીં. એટલે પછી વ્યવસ્થિત બધું કીધું ચેકઅપ ને બધું કરાવી લઈ તો ખબર પડે. એટલે હવે બિંદુને કીધું કે થોડુંક સહન કરી લે હજી. હે બિંદુ? હા દુખે છે, જો કે દુખતું હતું પણ હવે આટલું બધું નહોતું દુખતું. એટલે સેન્સોડાઈ યુઝ કરતી હતી ને એટલે હાલતું હતું. જ્યારે દુખે ને ત્યારે સેન્સોડાઈથી બ્રશ કરી લો ને એટલે હે ને એ મટી જતું. પણ હવે આજે તો હવે બસ હવે સેન્સોડાઈને જવાબ આપી દીધો. હે સાચી વાત, હવે લિમિટ ક્રોસ થઈ ગઈ એને એવું લાગે હવે નથી, સહન જ નથી થતું. આ દુખાવાના લીધે આ માથું આ બધું ફાટે છે, આ બધું દુખે છે, આ કાન દુખે છે, કાન તમ થાય. કાલ નો દીક એટલે પરમ દી તો જઈ આવશું. પાછો કાલ સન્ડે છે એટલે જ કાલ ને જ જઈ આવત. નથી મેળ આવે, જવું જ પડશે. અત્યાર સુધી તો મને એમ થતું હતું કે ઓલા ઇન્જેક્શન ને બધું લગાવે ને અંદર એટલે બીક લાગે બહુ. એ કાંઈ ન એકવાર એવું ખબર ન પડે એ બધું થઈ જાય. ના એકવાર ઓલું થઈ ગયું છે ને બધું વધારે થાય. સિવિલમાં એકવાર કરાવ્યું હતું મેં. એટલે પપ્પાના ફ્રેન્ડ હતા એટલે ઓળખીતા હતા એટલે ગયા હતા અમે. તો કે અમે કેટલી બધી જગ્યાએ કરાવ્યું તો કે એકવાર સિવિલમાં કરાવી જાઓ, ત્યાં ડૉક્ટર સારા છે ને તો એ કે ત્યાં મેળ પડી આવી જશે, એમ આવી જાય તો આવી જાય એમ. તો વળી અમે સિવિલમાં દાઢ ઓલી કરાવી તો પેલી સોય આવે ખબર ઉપર ઓલી કલરના બધા ઓલા આવે એ લોકોની આવે છે રેડ ને બ્લુ ને બધી, તો એ સોય એને અંદર રાખી હતી. અને જે ડૉક્ટર હતા ને એ કે ડૉક્ટર એ કે મેઇન ડૉક્ટર છે અને જે ડૉક્ટર હતો ને એકચ્યુઅલમાં એ શીખાવ હતો. તો એને અંદર ખબર નહીં મારા સોજો જ ન ઉતર્યો, અઠવાડિયું થઈ ગયું, 10 દિવસ થઈ ગયા. પછી બીજી એક ક્લિનિક છે ને ત્યાં ડેન્ટિસ્ટ પાસે ગયા અમે, હું ને મમ્મી બે. પપ્પા કહે કે સોજો ઉતરતો નથી કે તું લઈ જા કે. પછી બીજા ડેન્ટિસ્ટ પાસે અમે ગયા, ત્યાં ગયા ને તો એને એક્સરે પાડ્યો ને તો છે ને આખી સોય દેખાણી એક્સરેમાં, અંદર ને અંદર રહી ગઈ હતી. એટલે ડૉક્ટર પછી કે સારું થયું હતું કે આ તો એ કે તમે અઠવાડિયામાં આવ્યા, ને તરીકે બધું ધનુર થઈ જાય તો કે બહુ કેવડાવે, લોખંડ જોઈએ અંદર હોય એટલે એ કે બહુ કેવડાવે. પછી ધનુર થઈ જાય ને તો પછી કાંઈ ન થાય એમ. એટલે ત્યાર પછીની મને એટલી બધી બીક બેસી ગઈ છે ને, આમાં ખોટું રિસ્ક લેવાય જ નહીં એમ થાય. એટલે હવે જોઈ મંડે જઈશું, બરાબર ને? ઓકે ચાલો તો સુઈ જશું. આવું સુઈ જાય, હું તો સુઈ જ જાઉં, તમારે તો એડિટિંગ કરવાનું. સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.